પીરછલા શેરીમાં દુકાન સામે બાકડો રાખવાની ના પાડનાર સિંધી વેપારી ઉપર બાકડા ધારક અને તેના સાગરીતોએ છરી પાઇપ વડે હુમલો કરતા પીરછલા શેરીમાં સનસનાટી ફેલાઈ જવા પામી હતી। ભાવનગરના ભુલેશ્વર ગણાતા પીરછલા શેરીમાં સિંધી વેપારી પરસોત્તમભાઈ રેન્સીમલ કરમચંદાણીની આંખ નોવેલ્ટી નામની દુકાન પાસે નવાપરામાં રહેતા હમીદ નામના ઈસમે બાકડો રાખ્યો હતો। પરસોત્તમભાઈએ બાકડો રાખવાની ના પાડતા હમીદ ઉશ્કેરાઈ ગયો હતો અને તેના મિત્રોને લઈ આંખ નોવેલ્ટીમાં જઈ પરસોત્તમભાઈ તથા તેના ભત્રીજા રાજેશભાઈ ઉપર છરી અને લાકડાના ધોકા વડે માર મારતા ઘવાયેલા સિંધી વેપારી તથા તેના ભત્રીજાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા। મારું નામ હરેશ છે, પીરછલા શેરી ઓમ નોવેલ્ટી। શું બનાવ બનેલો? બનાવમાં બોલાચાલી રહી હતી, પડખે માણસ કામ કરતો હતો, એની હારે બોલાચાલી થઈ અને બોલાચાલીમાં એના ભાઈઓને ને એના ભાઈબંધોને લઈને છરાના ઘા કર્યા છે, છરા લઈને આવ્યા હતા। કોણ હતું બાજુ? એ મોમેડીને જ હતા। શું નામ છે? નામ તો આપણે ઓળખતા ન હોઈએ ને, કોઈને અજાણ્યાને। અચ્છા, શેમાંથી માથાકૂટ દીધી તમારે? બોલાચાલીમાં વાત થઈ હતી, ગાળું દીધી છે, પછી બધા એકબીજાને ગાળું દેતા। કોઈને કઈ વાગ્યું છે? હા, અહીંયા છરો વાગ્યો છે, મારા કાકાને અને મારા ભાઈને છરો વાગ્યો છે। કેમ ભૂલી ગયો? પીરછલા શેરીમાં ભર બજારે વેપારીઓ પર હુમલો થતા બજારમાં થોડો સમય મહિલાઓમાં નાસભાગ મચી જવા પામી હતી।